નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહાલા દવલા પ્રકરણ 21મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. લક્ષ્મી કહેવાય એ આવ્યો છું એવા શબ્દ બોલીને કામેશ્વર ગોરે જ્યારે પોતાના આંગણામાં પગ મૂક્યો ત્યારે પીપળીનો આખો બ્રહ્માંડવાળો એને ઘેરે મેળે મળ્યો. કામેશ્વર ગોર 3 વર્ષની જેલ ખેંચીને ગુજરાતમાંથી પાછા વળ્યા હતા. પહેલાં પ્રથમ તો મને ગોબરને ગૌમૂત્ર આપો એમ કહીને એણે ઓસરીને પણ ન અડકતા ફળીમાં જ એક બાજુ આસન લીધું. ગોબરને ગૌમૂત્ર આવ્યા તેના પ્રાશનને વડે એણે દેહની વિશુદ્ધિ કરી નાખી. કા દાદા પહોંચાડ્યા, ફતે કરી આવ્યા. શેમ કુશળ એમ પૂછતા જ્ઞાતિજનોને એણે જવાબ આપ્યો, હોવે ભાઈઓ ધોબાકા, ઘંટી તાણવી પડેલી કે કાકા? અરે હરી હરી કરો મારા બાપ. કામેશ્વર દાદાએ અભિમાન ધારણ કર્યું. બ્રાહ્મણના દીકરાને ઘંટી તાણાવનાર પાપિયા તો સરકારની જેલમાં એ ન હોય. હા, બ્રાહ્મણપણું પાડતા આવડવું જોઈએ. ત્યાં નિત્ય નિયમ તો સાચવતો હશે. સાચવવાની ટેવ હોય તો તોડવાની કોની મકદૂર છે બેટા? ઘરમાં તે દિવસે કંસાર રંધાયું. અડધી રાત સુધી કામેશ્વર દાદાએ આનંદની વાતો કરી અને પછી પોતે એકલા પડ્યા ત્યારે એણે પત્નીને પૂછ્યું, અમરચંદ શેઠ તરફથી આપણા રૂપિયા મળી ગયા તા ને? ના, અમને કશી ખબર નહોતી. એ કશું બોલ્યા પણ નહોતા ને એમણે મરતા મરતા પણ કોઈને સંદેશો કહ્યો જણાયો નથી. પ્રતાપ શેઠ તો તે પછી ઇન્દ્રનગર રહેવા ચાલ્યા ગયા છે. અહીં આવે છે તો ખરા ને? હા, તો એની પાસેથી જ લેવા રહેશે. શિવડહ 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 આપશે તો ખરા ને? ગોરાણીએ ચિંતા દર્શાવી. ન આપે તો ક્યાં જાય? હરે હરે કરો. કાઢવાની ચાવીઓ તો આપણી પાસે હોય ને? કામેશ્વર ગોરે સ્થિતપ્રજ્ઞ જેવી મુખ મુદ્રા કરી નાખી. પછી પૂછ્યું, લકડી આવી ગઈ કે નહીં? હજુ આવી જણાઈ નથી. આવે ને ઉઘરાણી પધરાણી કરે તો જવાબ ન આપશો. કહેવું કે જા પ્રતાપ શેઠની પાસે. વળતે જ દિવસે વાઘરીવાડામાં મેળો મળ્યો. લકડી આવી, લકડી આવી. 10 વર્ષની છોકરી માને ભાજી પડી. આ વખતે લકડી કાંક ઓસરી ગઈ. વાઘરણોએ લકડીના સુકાયેલા મોં પર હાથ ફેરવ્યો. આગળ જઈ આવી તી ત્યારે તો રાતી રાણ જેવી થઈ આવી તી. આ વખત જેલની જમાદારણી બેક ટંકી હતી ને મારે મૂઈને પારકા કજિયા ઉછીના લેવાનો સ્વભાવ પડી ગયો એટલે મને બેક વધુ સતાપતા. ને આ વખતે છતી થઈ ત્યારે પોલીસે પણ મારી તી ખરું. એ માર કાંઈ બેઠો થોડો રહે છે. લકડીનું અભિમાન મોં ચકચકી ઉઠ્યું. મારેલી ખરી પણ મૂંઢ માર મારેલો. લોહી બોય નહોતું નીકળ્યું. હે માં, શું મારેલું? કહેને માડી. છોકરી પૂછવા લાગી. મૂંઢ માર કેવો હોય? જે માર્યું કળાય નહીં એ કહેવાય મૂંઢ માર. માડી માં દીકરીને પોતાના જીવન તાળાની જ્ઞાન ચાવીઓ આપતી હતી. ગળદા પાટું ઢીંગા ડોસા, લાકડ ડોયના ગોદા, હાથ મરડે ચોટલો ઝાલીને ઢરડે, ઊંચે કડામાં દોરડું બાંધીને સીંચે, એ બધું મૂંઢ માર. છોકરી માના દેહ પર હાથ ફેરવતી ફેરવતી સાંભળતી રહી. અહીં બધેય તને મર પડ્યો તો હે માં? દાદો મને ખબર દેતો તો. દાદો મળતો તો તને તે વાત સાચી લખી તી હે દીકરી પુત્રી? લકડીએ પોતાના મરેલા બાપના પ્રેતની વાત પૂછી. હું મરું માં? આંબલીએ મને ઝાલર ટાણે મળ્યો તો પોતે આંબલીની પોલમાંથી મને બોલાવી. કહે કે દીકરી
માને અટાણે ફૂલેશ કાંઈ મારે છે, કાંઈ મારે છે, કાંઈ મારે છે એમ કહેતો દાદુ ચીસ પાડીને પોલમાં મોઢું છુપાવી ગયો. માડી, મેં નજર ભાળ્યું. એની અવગતનું ટાણણ કરવા પણ હું ઈલાજ લેતી આવી છું એમ કહીને એણે આખો વાદળીવાળો એકઠો કર્યો અને પોતે જે માતાને પોતાના બાપના થાનકમાં શાંતિ કરવા લાવેલી છે તેના ખબર આપ્યા. ક્યાં છે? તળાવડીએ જ બેસાડેલ છે. આપણે સો એને સામયું કરીને લાવવા છે. હાલો, સદા ઢોલીને તેડાવો. વાણિયા બ્રાહ્મણ પોતાના સાધુ સંતને જે ઠાઠથી આણે છે એ જ ઠાઠથી આપણે સીધ આપણી માતાને ન લાવવા. હાલો, હું બધું ખર્ચ આપીશ. સામયાનો થાળ અને ઢોલ નગારા સજ્જન થયા તે અરસામાં તળાવની પાળે આંટો મારીને થોડોક ચણ પાછા વળ્યા. એમણે વાદળીવાળામાં ઘેર કહી દીધું, કોઈ અજબ પ્રતાપી માતાજી આવ્યા છે. તાલકું તો તેજના અંબર કાઢે છે. આવું રૂપ આ કાઠી ગરેશિયામાં કે વાણિયાના સંત પૂજ કે સંતીઓમાં નથી જોયું. વાદળીઓના સમારંભમાં કોળીઓને રાવણિયાઓ ભળ્યા. ખોબો પૈસાની દક્ષિણા વેરવી છે મારે, એવો સંદેશો પહોંચાડીને લખડીએ ગામના બ્રાહ્મણવાળામાંથી પણ બ્રાહ્મણોને બેઠા કર્યા. ગરસિયાને વાઘણિયા પણ એ રૂપના ઢગલા જોગરના પ્રતાપમાં આંચવા પહોંચી ગયા. નિષ્ણાંત ગામમાં નવું ચેતન પ્રગટ્યું. આ સાધ્વી અહીં કાયમી ત્યાંનક બાંધીને બેસવાની છે એ જાણીને સોએ પોતાનું કાળ નિર્ગમવાનું એક નવું સ્થાન મેળવેલ માન્યું. આક ફરક જોઈ દેતા હોય ને આ માતાજી બેકારીએ નજર ઠેરવી તો રંગ રહી જાય ગામનો. એ તો કાંઈક ગાંજો બાજુ પાસું ચપટી ભાંગનો લોટ લઈ જાશું. દેવતાએ વિભૂતિ છે, મસ્તીમાં ડોલશે ત્યારે આર કરટી એની વાણી ફૂટશે. ગામના દુકાનદારે લખડીને કહી દીધું કે તારે 1 થી 100 રૂપિયા સુધીની ચીજ મંગાવી લેવી. તારા પૈસાની ઉતાવળ નથી, તું તો તીરથ નાઈને આવી છો. લખડીએ પોતાના 2 લગ્નોમાંથી લાટ મેળવ્યા હતા. એ નવી લોક પ્રતિષ્ઠા હતી. લખડીનો રંગ રહી ગયો કેમ કે એણે એક ચાલાકી કરી. પોતાનું ભરણ એણે સાચવી રાખ્યું. એણે કોઈને ન કહ્યું કે પોતાના ભાગના નાણાં તો હજી કામેશ્વર દાદાની પાસે છે. લખડીએ બાપના પ્રેતના બાકડા જમાડ્યા. બ્રાહ્મણોએ લખડીને નાનો યજ્ઞ પણ કરી દઈને એ જ તળાવડીની પાળે જ્યાં ગીત કે સંભળીઓની મૂર્ધા ઠોલણ પંક્તિઓ બેઠી હતી ત્યાં બેસી કૂતરા હાંકતે લાડુ આરોગ્યા. લખડી ગામની લક્ષ્મી ગણાઈ ગઈ. કામેશ્વર દાદાએ એનું લક્ષ્મી નામ કાયમ કરી નાખ્યું. પાપ ક્યાં પ્રમાણ છે ભાઈ, પ્રમાણ છે. કામેશ્વર દાદાએ બ્રાહ્મણોને પણ સંભળાવ્યું. બાપના જીવને ગત કરવા એક વાઘરણ નીકળી પડી છે ત્યારે આપણા ગામના વાણિયા ગરેશિયાને તો તપાસો. કેટલાક પૂર્વજો પાણી વિના ટળ વળે છે. એક લખડીએ બ્રાહ્મણોને ને બ્રાહ્મણોએ લખડીને નવ પ્રતિષ્ઠા પહેરાવી. સૌને જમાડી જૂઠાડી રાતે લખડી એકલી આંબલીએ જઈને બેઠી. પગે લાગી બોલી, બાબા હવે તો તારા જીવને મોકળો કર્યો કે નહીં? પ્રભુએ મારાથી થાય એટલું મેં કર્યું છે. ડોસા બહુ ભૂંડે હાલે તો તારા પ્રાણ કઢાવ્યા તા. બાપા તું 10 વર્ષ અહીં સળગ્યા કર્યો. હું તારી કચાત દીકરી, તારો છુટકારો બારો વહેતો ન કરી શકી. તું જોતો તો ને બાબા, મેં કાંઈ માર ખમવામાં બાકી રાખી છે? મેં ઉકારોએ કર્યો છે? મેં મારી છોકરીને એ યાદ કરી છે કે દી? તને ગતે કરવા સારું મેં મારું રોવાનીએ બધું 10 વર્ષથી સંઘરી રાખ્યું છે. બાપા આજ લોક મને ડાહીને ગાંડી ઠેરવે એ બીકે હું બીજે ક્યાં જઈ અંતર ઠાલવું? ડોસા તારી આંબલીની પોલમાં
એમ બોલતા લકડીનું રુદન ફાટી નીકળ્યું. સીમના લોકોએ એ ઘ્રુસકો સાંભળીને સમજી લીધું કે વેડા બાબાનું ભૂત મહાકષ્ટ પામતું આંબલીનો ત્યાગ કરી રહેલ છે. મનમાં તેમણે રામ રામના જાપ જપ્યા. આંબલીના ફૂલણ પર દેહ ઢાળીને કંઠ રૂંધાવા મથતી લકડીને અધરાતે જઈ તેજુએ ખોળામાં લીધી. પોતાના ઉગાડા દેહ પર તેજુના ગરમ આંસુના છાના ટપકતા લાગ્યા. ત્યારે ચમકીને લકડી બેઠી થઈ ગઈ. માતાજી એણે તેજુના પગ ઝાલ્યા. તમે સિદ્ધ મારે દુખી થયા. આવું રૂપ રોવા નથી સર્જાણું. માતા, હાલો, મેં તો મારો ભાર હળવો કરી લીધો. હવે મને કાંઈ નથી. હવે મારા મનમાં એક જ અબડખા છે. ઓલી ફાતમા જમાદારણીની. તેજુએ લકડીના મોં આડે હાથ દીધો ને કહ્યું, અધરાત છે. તારા બાપુનો જીવ ગતે જઈ રહ્યો હશે. એનો રસ્તો રોકમાં. બ્રાહ્મણોના પેટમાં હજુ લાડુ હજમ નહોતા થયા ત્યાં જ દુકાનદાર લકડીની પાસે લેણાનો આંકડો લઈ ઊભો રહ્યો. રાત પડવા દઈને લકડી કામેશ્વર દાદા પાસે ગઈ. દી એ ન જવાય. માડી 60 વર્ષના બ્રાહ્મણની આબરૂ સી. લોક કહેશે કે ગોર જેવા ગોરને ઘેર વાઘરાની ઉઘરાણી વળી સી નીકળી પડી. કામેશ્વર દાદાઓ કહી દ્યો. દાદા ગામ ગયા છે. અંદરથી કામેશ્વર છોકરાને કહેતો હતો, અરે દાદા, હું સાંભળું છું. કાળી રાતે ગામ શા વાસ્તે જવું પડે છે? લકડીએ હાસ્ય કરી. પૂજા પાઠમાં બેઠા હોઈએ ત્યારે તમે વાઘરા લપ કરવા આવો. તમારા ઓછાયા દેવ ન પડવા જોવે. પછી ખોટું કહેવું જ જોઈએ ને. બોલતા કામેશ્વર બહાર આવ્યા. શું છે ભાઈ? મારા ભાગના રૂપિયા મારે ઘરમાં લાગવા નથી. તમે જ તમારે હાથે ચૂકવી આપો વેપારીને. દાદા, એ રાતનો પૈસો ઘરમાં ઘાલું તો મારે છોડીને માથે એ ઓછાયો પડે. મારું તો થવાનું હતું તે થઈ ગયું. રૂપિયા તો અમરચંદ શેઠ પાસે હતા. બાઈ, પ્રતાપ શેઠ પાસે જઈને ઉઘરાણી કર. તમે ઇન્દરનગર જઈને લઈ પણ આવ્યા છો ને? ઉઠામણી સિદ્ધ કરો છો. મારા હતા તે હું લઈ આવ્યો ને મારા હું પ્રતાપ શેઠને ઓળખું છું કે તમને રૂપિયાની ફાટ બાંધી આવ્યો તું કોણ? આબરૂનું જોખમ ખેડ્યું તું કોણે? હું બામણ ઉઠીને જેલ ભોગવી આવ્યો. ગાંડી, તું તો ફરી જનીને કામી આવીશ. માર તો હવે જન્મારો ખાલી હાથે જ ખેંચવો રહ્યો ના. તને નથી લાવ્યા મારા ભાગના રૂપિયા? ના, તો તમારામાંથી આલો. મારા બાપને અગત્યામાંથી છોડાવવો છે. આ ને આ ટાણે વેપારીના માંગણા હોય ત્યાં લગી બાપ મારો તરસ્યો સળગ્યા કરશે. મારા ભાગમાંથી માગો જ. ઓલ્યા ભવનું? ઓલ્યા નહીં, આ ભવનું તો લઈ લેજે. એમ ખીને કામેશ્વર ડોસાએ ખડકીમાં પેશવા પગ ઉપાડ્યા. વાર છે વાર કહેતી લકડીએ ઘસારો કર્યો. ડોસાની કાછડીનો છેડો ઝાલી લીધો. ડોસાની ચોટી હાથ કરી. બાબા, બામણા હાલ્ય મેલ્ય તારી માતાજીને પગે હાથ મેલ્યે એ જોગનને પગે એટલે તારા રૂપિયાને માથે થૂકી નાખું. હાથ મેલ્યે એને પગે એટલે હું ફરીથી મારી કાયાને કાંઈક વેચી આવું. મારે મારા બાપની તરસ કાઢી કરવી છે. બાપ કહેતો હશે કે રાંડ દીકરીએ પ્રભુને છેતર્યા, પારકું ધાન ખવડાવ્યું. હાલ્ય મારી શોક્યાના મામા. બ્રાહ્મણના ઘરમાં કોઈને જાણ થાય તે પૂર્વે તો કામેશ્વરની કાછડી ઝાલીને લકડીએ દોટ કઢાવી ગામની છીડીએથી ખીજડા તળની પાડી ઉપાડી ગઈ. રાતના ઠંડા પહોરે જોગણ વેશ ધારી તેજુ પોતે કરેલા ફૂટિયામાંથી પાણી ખેંચી નવા રોપેલા ઝાડના છોડને પાતી હતી.
મેલ્યા અને પગે હાથ લખડી ડણકી કામેશ્વરને તેજુના પગે સ્પર્શ કર્યા. થૂ તારા રૂપિયાને માથે, કહી કામેશ્વરને લખડીએ છોડી દીધું. કાછડી ભાંગતા કામેશ્વર ગોર જીવ લઈ નાઠા. જાઉં છું હવે પ્રતાપ શેઠ પાસે, લખીએ કહ્યું. લખી તેજુએ કોમળ સ્વરે કહ્યું, બોન, માણસને ફજેત કરાય. પ્રતાપ શેઠનાએ આમ લુંગડા ઉતારાવીશ. તેજુએ લખીને બદલી ગઈ નિહાળી. એણે કામેશ્વર ગોરની દશા થયેલી દીઠી લુંગડા. લખીએ કહ્યું, માતાજી, પ્રતાપ શેઠ 2 દીથી આવેલ છે. એણે 100 કામો કર્યા છે, જાણો છો. એણે પડખેના ગામના એક ખેડૂના ઘરમાંથી એના 200 રૂપિયાના લેણા સારું કરી દેવડાવી છે. ખેડૂના ઘેરે સુવાવડી બાઈ છે. સુવાડીનો ખાટલો બહાર કઢાવ્યો છે. આપણે સવારે એની પાસે જઈએ. લખી, બોન, હું તારી જોડે આવું. હું એ સમજવા લાગીશ. અત્યારે અહીં સૂઈ રહે. મને નીંદર નહીં આવે. સવારે વેપારીને મોઢું શું બતાવીશ? બીજા 1000 લેણદારોના વેચી દાડિયા કરી જાઉં. હું લખડી છું, પણ આ તો બાપની અવગત કાઢવાનો મીઠો કોળિયો. એના દામ ખોટા ન કરું. હું લખડી, તમે નીંદર નહીં આવે તો આપણે બેઠા બેઠા વાતો કરશું. લક્ષ્મી, તારા બાપના નામે ઈશ્વરના ગાંડા ઘેલા ગાશું. વાત કરી કરીને લખીને જંપાવી દીધી. ચંદ્રમાં નમી ગયો હતો. તમરા બોલતા હતા. શિયાળોની લાણી સંભળાતી હતી. તેજુ ચાલી તળાવડાની પાળી. ખીજડાના પોલાણ ઉપરથી માટીને પથ્થરો ઉચક્યા. પોતાની થાપણ અનામત હતી. ડબલું જંજીરીત બની ગયું હતું. રૂપિયાને મઢીમાં લાવીને એણે આંબલીના કાતરાનું ખાટું પાણી કરીને માંજ્યા. કાળા કીટોળા જેવા એ સિક્કામાં થોડો ઉજાસ આવ્યો. પ્રતાપ શેઠ આવ્યા હતા. પોતે જાણ્યું હતું. છોકરો કિશોર તો મઢીએ આટો પણ મારી ગયો હતો. તેજુએ એને પોતાની પાસે બેસાડી માથે હાથ મૂક્યો હતો. ડોકમાં પડેલી પાવલીની માદવડી દેખીને એના અંતરમાં આંસુ ઉભરાયા હતા. પાવલીને પોતે પંપાળતી હતી ત્યારે કિશોર ભીખથી આગો ખસી ગયો હતો. મારા બાપાએ ના પાડી છે કે કોઈને અડવા દેવાની. સાંભળીને તેજુએ મોં મલકાવ્યું હતું. 2 વર્ષ પૂર્વની કુણાસ પ્રતાપના હૃદયને હવે ખાલી કરી ગઈ હતી. એક ઉપરના સાચા કારણ તો પોતાના છોકરાની માંદગી અને પોતાની અકસ્માતનો વારસદાર ખોઈ બેસવાની બીક જ હતા. કિશોરની તે પછીની નિરુક્તતાએ પ્રતાપ શેઠની કકળાઈને ફરીથી નવો પટ્ટો કરી આપ્યો હતો. પીપળી ગામના ગરાસના ડગમગતા પાયા પ્રતાપે ઇન્દ્રનગરમાં પૈસા પાથરી પાછા સ્થિર કરી દીધા હતા. લોકોના ઉગતા વિરાટને એણે દરબારી શીલ કડીઓ વડે ડાબી દીધો હતો. પોતાના ક્ષણિક વૈરાગ્ય પર પ્રતાપે દાંત કાઢ્યા હતા. રાણીજીનો એ રાજમાન્ય ઝવેરી બન્યો હતો. બેંકમાં ફક્ત એની ચિઠ્ઠીની જરૂર પડતી હતી. સોનાની ખાણમાં એણે પોતાનું હિત પેસાડી દીધું હતું. દીકરાની ડોકની માતરડીનો સાચો મર્મ એ સહેલાથી વિસરી ગયો હતો. માતરડી કિશોરની ડોકમાં રહેવી જોઈએ તે ઉપરાંતની કોઈ જૂની ભાવના એણે બિનજરૂરી માની હતી. પ્રભાતે આરબ દવાખાનાએ લખડીને ને તેજુને તિરસ્કારી પાછા કાઢ્યા. સાંજે પ્રતાપ ગાડી લઈ ચક્કર મારવા નીકળ્યો ત્યારે મળી પાસે તેજુ 2 હાથ પહોળા કરીને બરાબર માર્ગ વચ્ચે ઊભી રહી. મઢીમાં આવશો શેઠ? 1-2 વાતો કરવી છે. એકલા જ પધારો. પ્રતાપ કમને ઉતર્યો ને મઢીની પરસાળી આવ્યો. ઓલી વાઘરણ બેઠેલી જોઈ શેઠ? તેજુએ દૂર બેઠેલી લખડીને દેખાડી. એનું માગણું તમારા બાપની પાસે રહ્યું છે ને તમારું માગણું મારા બાપની પાસે બાકી છે. આજ આપણે એ બેયે લેણ દેણનો હિસાબ કરવાનો છે. તમે કોણ છો? કોણ તમારો બાપ? એ પછી વાત. પહેલાં આ છોકરીનો મામલો પતાવશો. તેજુએ અમરચંદ શેઠના પરાક્રમની વાત કરી.
મારી આબરૂ લેવા માંગો છો? જોઈએ તો 100-200 રૂપિયા ધર્માંદો કરું. ધર્માંદો તો બીજા હાજરોનો કરજો. અત્યારે તો બાપનો કરજ ચૂકવો. આ લ્યો. ધરમમાંથી ન કાઢવા હોય તો આ હું ચૂક્યું છું તેમાંથી આપો. કાળા રૂપિયાની પોટલી તેજોએ પ્રતાપની પાસે છોડી નાખી. એ બોલી, અમે રહ્યા વહેમી લોક. શેઠ મુવા માવતરની અવગત્ય ન ખમી શકીએ અમે. તમે કોણ છો? મારી ઓળખાણની બીજી તો કોઈ એંધાણી રહી નથી. રહ્યા છે એકલા આ દેહ પરના ડામ. એમ કહીને તેજોએ પોતાના ગળાનું ભૂતાન ખોલી નાખી છૂંદણાના રેલ્ય બુટ્ટા ને મોરલા પ્રગટ કર્યા. હવે તો સાંભળશે ને મારું મોત? પ્રતાપ ચોંકી ઉઠ્યો. તેજબાઈ, ના રે ના, કોઈ બીજું જાણશે નહીં. હું તો ચાલી નીકળવાની છું. ગભરાશો નહીં. સુખેથી સાહેબી ભોગવજો. પણ એક વેણ માગું છું. લોકોના નિશ્વાસા લેશો માં. બાપના પાપની વરાળ બેટાને ને એ જ્યાં હશે ત્યાં ગોતીને બાળશે. એને કોઈ પાણી નહીં પાય. એ જીવે છે. સાંભળ્યું છે, જોયો નથી. જોવા પામીશ પણ નહીં. જોવો એ નથી. જોઈને કરવું એ શું? તું પાછી આવી મને ફતેજ કરવા, મારા વારસામાં ભાગ પડાવવા. બોલો માં, આ લીલા ઝાડવા બળી જશે. પ્રતાપ શેઠ ઉઠીને ચાલ્યા ત્યારે એની મુખ રેખાઓનો સકડાઈને કાન ખજૂરાનો આકાર ધર્યો. આ નહીં લેતા જાવ. પ્રતાપ ન બોલ્યો. ઠીક, ત્યારે બે ખાતા સરભર કરજો. ગાડી પાણીના રેલા પેઠે ચાલી ગઈ. પછી લખડીને બોલાવીને તેજુએ કહ્યું, લે બોન, શેઠ આપી ગયા છે. આશીષ દે એને. રૂપિયા દેખીને લખડીએ કહ્યું, હાસ પરબો, એની વાડી લીલી રાખજો. મારો બાપ, મારો ભાભો અગત્યથી છૂટ્યો. સીધી એ દુકાનદાર પાસે ગઈ. રૂપિયા જરા કાળા હતા. ભાઈ, તમારે એમ હોય તો સવાયા લે, પણ મારો છુટકારો કર. દુકાનદારે ચોખ્ખી છાપ અને પૂરો રણકો સાંભળ્યા પછી સવાયા સ્વીકારી લેવાનો લાગ ગુમાવ્યો નહીં. 1-2 મહિના ગયા પછી એક દિવસે લખી બોન તેજુએ તે સાંજે ભલામણ કરી, કાયાનો કુંભ ક્યારે ફૂટી જાય તેનો ભરોસો નહીં. હું હોવ ના હોવ ત્યારે આ 15-20 રૂપા વાયા છે તેને પાણી વગર ન રહેવા દીજે. ધરતીના જણ્યા છે, આપણે ઉગાડ્યા છે, એટલે આપણને અવગણ. વળતે દિવસે પ્રભાતે તેજુની મડી ખાલી હતી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.